વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને ખારી સિંગ એટલે કે ડબલ રોટીની સિંગની મસાલા સિંગ હું બનાવવાની છું, પણ સૌ પ્રથમ ખારી સિંગની રેસીપી તમને આપીશ. તો એની માટે મેં અહીંયા આગળ એક બાઉલ ભરીને ખારી સિંગ લઈ લીધી છે. આ મારી પાસે મીઠું હતું જ જૂનું. આમાં આપણે તમે કેક બનાવો, હું કેક નથી બનાવતી ગેસ ઉપર, હું ઓવનમાં જ બનાવું છું. મારી પાસે મીઠું પડ્યું હતું અને એ જ મેં મીઠું યુઝમાં લઈ લીધું છે. અને આમાં હવે હું 2 ગ્લાસ પાણી નાખી દઈશ અને પછી આને ગરમ કરવા માટે મૂકી દઉં છું. એટલે હવે હું આ પાણીને ગરમ કરવા દઈશ અને પછી એમાં સિંગ નાખી દઈશ અને આમાં આપણે થોડુંક મીઠું નાખીએ. તો તમે જોઈ શકો છો કે આપણે આ પાણી ઉકળી ગયું છે. મેં ગેસ બંધ કરી દીધો છે અને હવે હું આમાં અડધો કલાક માટે આ સિંગદાણાને પલાળી રાખીશ. તમારે જો અડધો કલાક માટે આપણી પાસે સમય નથી તો આપણે સિંગદાણા ન પલાળવા માટે આપણે આને 5 થી 7 મિનિટ માટે એને આપણે આવી રીતે ઉકાળી લઈશું અને ઉકાળી લઈશું અને પછી એને ઢાંકીને 5 થી 10 મિનિટ માટે રહેવા દઈશું. તો મેં એને ઉકળવા માટે મૂકી દીધા છે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર. તો તમે જોઈ શકો છો કે આપણે મેં 5 મિનિટ માટે આ સિંગદાણાને ઉકાળી લીધા છે. હવે એને 5 થી 10 મિનિટ માટે હું એને ઢાંકીને હવે હું રહેવા દઈશ. હમણાં હું એનું નહીં ઓલું કરું. મેં ઢાંકી દીધા છે અને પછી હવે 10 મિનિટ પછી હું એને પાણી કાઢી અને મીઠું ગરમ કરવા મૂકી દઈશ. તો તમે જોઈ શકો છો કે મેં 15 થી 20 મિનિટ માટે આને ઢાંકી રાખેલું. મારી એમ બીજા ગેસ પર મેં મીઠું ગરમ કરવા મૂકી દીધું છે. હવે હું આમાંથી ગરમ પાણી આ ચાની વડે કાઢી લઈશ. તમે જોઈ શકો છો કે મેં અહીંયા આગળ આ ધીરે ધીરે આપણે ઓલું કરી નાખશું અને મેં આની પર કિચન ટોવેલ પર નાખી દીધા છે. હું એને 5 થી 10 મિનિટ માટે એને રહેવા દઈશ ને પછી આપણું મીઠું ગરમ થઈ ગયું છે એમાં શેકી લઈશ એને. તો તમે જોઈ શકો છો કે આપણા સિંગદાણા ઠરી ગયા છે ને આપણું મીઠું પણ ગરમ થઈ ગયું છે. તો હવે હું એમાં બધા જ સિંગદાણા નાખી દઈશ અને સાવ ધીમા તાપે એને શેકાવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણી આ સિંગ પહેલાં બહુ જ મીઠું લાગતી હતી, હવે ઘણી બધી શેકાઈ ગઈ છે. હું આને સાવ ધીમા તાપે શેકાવા દઉં છું મીઠામાં. એટલે આપણે બધું જ મીઠું એની પરથી નીકળી ગયું છે અને ધીમે ધીમે મીઠું ચોખ્ખું પડતું જાય છે. એકદમ જ ક્રન્ચી થશે ત્યારે હું એને ઉતારી લઈશ અને પાછું ફરીથી એને આપણે એના બધું જ એનું મીઠું ચાળી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે આ સિંગમાંથી મીઠું છૂટું પડી ગયું છે. હવે આને કડક સિંગદાણા આપણે ખારી સિંગ થશે એવી રીતે થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી આ સરસ સિંગ શેકાઈ ગઈ છે. હવે હું એને 5 થી 7 મિનિટ માટે શેકાવા દઈશ અને પછી મેં એનો ગેસ બંધ કરી દઈશ. તો આપણી તૈયાર થઈ જશે ખારી સિંગ. અને આને બાફીને શેકવાથી બહુ જ સરસ મીઠી લાગે છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ અવાજ આવે છે અને આપણી એકદમ સરસ સિંગ તૈયાર થઈ ગઈ છે. તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. જોઈ શકો છો કે આપણી આ ખારી સિંગ બહુ સરસ તૈયાર થઈ ગઈ છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરો છો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.